ચૂંટણી પંચ દ્વારા આજે ચૂંટણીની જે જાહેરાત કરવામાં આવી છે એમાં ગુજરાતમાં જે ચૂંટણી થવાની છે લોકસભાની એ ત્રીજા ફેઝમાં છે અને એ ફેઝમાં જે ચૂંટણી થવાની છે એના અનુસંધાને જૂનાગઢ પાર્લામેન્ટ કોન્સ્ટિટ્યુન્સીમાં સંપૂર્ણ રીતે તૈયારી થઈ ચૂકી છે. આપણા જે જિલ્લામાં આ વખતે લોકસભાની ચૂંટણી સાથે સાથે માણાવદર જે વિધાનસભા ક્ષેત્ર છે એની બાય ઇલેક્શન પણ થવાનું છે, જેના માટે પણ અમે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. જિલ્લામાં આપણે વાત કરીએ તો ચૂંટણીનું નોટિફિકેશન 12 એપ્રિલે જે બહાર પડશે અને ઉમેદવારી પત્રકો છે 19 એપ્રિલ સુધી ભરી શકાશે. ફોર્મ ચકાસણી છે એ 20/4 સુધી હશે અને ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે 22/4 સુધી. અને આપણા ત્યાં મતદાનની તારીખ 7/5 છે અને મતગણતરી 4 જૂને યોજાશે. આના માટે ખાસ તો જે ચૂંટણીનો જે સ્ટાફ અમારો સંકળાયેલો છે એમાં સંપૂર્ણ એ લોકોને તાલીમ આપવામાં આવી છે અને આગામી સમયમાં પણ સતત તાલીમ આપી અને એમને વ્યવસ્થિત રીતે ગાઈડલાઈન મળે એનું આયોજન છે. આપણી પાસે પૂરતા પ્રમાણમાં સ્ટાફ પણ છે અને સાથે સાથે જે EVM હોય એનું પણ આપણને ચૂંટણી પંચ તરફથી જે આપવામાં એનું FLC વગેરે થયેલું છે અને એનું રેન્ડમાઇઝેશન કરી અને અમને વિવિધ AROને એ પહોંચાડી દઈશું. જે પોલિંગ સ્ટેશન છે એમાં જે તૈયારી કરવાની હોય છે એ પણ પૂરી થઈ છે. સાથે સાથે મતદારો જે મતદાન કરવા આવશે તેના માટે જે બેઝિક સુવિધાઓ આપણે આપવી પડે એમાં પાણીની વ્યવસ્થા હોય, ટોયલેટની વ્યવસ્થા હોય, રેમ્પની વ્યવસ્થા હોય, હેલ્પ ડેસ્ક હોય, આ પણ આપણે સંપૂર્ણ રીતે એન્શ્યોર એમાં કર્યું છે. ઉપરાંત જે ખાસ જો જે દિવ્યાંગ મતદારો છે એમને કોઈ તકલીફ ન પડે એના માટે અમે પોલિંગ સ્ટેશન ઉપર એમાં અમારા વોલેન્ટિયર્સ છે એ પણ રાખશું અને વ્હીલચેર એની પણ સુવિધાઓ રાખશું. આ વખતે ચૂંટણી પંચની જે ગાઈડલાઇન છે એ મુજબ જે 40% કે તેનાથી વધારે જે દિવ્યાંગતા ધરાવતા હોય અને 85 વર્ષથી વધારે ઉંમરના જે મતદારો હોય એના માટે હોમ વોટિંગની પણ સુવિધા છે, એની પણ અમે તૈયારી કરી છે. એટલે એ ચૂંટણી પંચની જે ગાઈડલાઇન છે એનું સંપૂર્ણ રીતે આમાં પાલન કરવામાં આવશે. ઉપરાંત જે મહિલા અમારો પોલિંગ સ્ટાફ હોય એના દ્વારા સંચાલિત સંપૂર્ણ હોય એવા મતદાન મથકો અમે દરેક વિધાનસભા ક્ષેત્ર દીઠ 10 રાખવાના છે અને જે અમારા દિવ્યાંગ જે અમારો સ્ટાફ છે પોલિંગ સ્ટાફ એના દ્વારા સંચાલિત હોય એવા દરેક વિધાનસભા ક્ષેત્ર દીઠ અમે એક આમાં અમે રાખવાના છે, જે સંપૂર્ણ જે ઇલેક્શન છે એ ત્યાં પોલિંગ સ્ટેશન ઉપર એને મેનેજ કરશે. ઉપરાંત ચૂંટણી ખર્ચની વાત કરીએ તો ચૂંટણી ખર્ચમાં આપ જાણો છો કે પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં 95 લાખની એની લિમિટ છે અને વિધાનસભામાં 40 લાખની એની મર્યાદા છે. એટલે એક્સપેન્ડિચરનું આખું જે મોનિટરિંગ માટે અમારા DDOશ્રીને અમે જવાબદારી આપી છે. એના માટે જે એક્સપેન્ડિચરનો જે સેલ છે એ પણ ક્રિએટ થઈ ગયો છે. એના માટેની વિવિધ ટીમ હોય, FST, SST એ તમામની રચના પણ થઈ છે અને આજથી આદર્શ આચાર સંહિતા પણ લાગુ થઈ ગઈ છે. એટલે અમે આખા જિલ્લામાં આગામી 72 કલાકમાં NCCની તમામ જે ગાઈડલાઇન છે એનું સંપૂર્ણ રીતે પાલન થાય એ એન્શ્યોર અમે કરાવી લઈશું. ઉપરાંત મતદારો છે અને વિવિધ વ્યક્તિઓ પણ આ સંપૂર્ણ સમયગાળા દરમિયાન જ્યારે પણ કોઈ પ્રકારની આદર્શ આચાર સંહિતાની બાબત હોય કે આની બાબતની કોઈ ફરિયાદ નોંધાવી હોય તો જે ટોલ ફ્રી નંબર હોય છે 1950 એ પણ એક્ટિવેટ છે અને અમારા ત્યાં જે એની માટેનું એક કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યું છે. ઉપરાંત એક C-Vigil એપ પણ હોય છે જેના મારફતે પણ કોઈ પણ વ્યક્તિ પોતે એના પર જે આ બાબતની ફરિયાદ હોય તો એ નોંધાવી શકે છે. ઉપરાંત જે વોટર હોય એના માટેના વોટર હેલ્પલાઇન એપ છે, એની બાબતથી વિવિધ મતદારો છે પોતે પોતાનું જે મતદાન મથક ક્યાં છે, ચૂંટણી કાર્ડ છે, આ બધી બાબતો પણ એ એપ પરથી મેળવી શકે છે. આગામી સમયમાં જ્યારે ઉમેદવારો પોતાનું આમાં ઉમેદવારી પત્ર નોંધાવશે અને એ ક્ષેત્ર અમારા જિલ્લાના જે મતદારો પોતાના એ ક્ષેત્રમાંથી જે ઉમેદવારી નોંધાયા છે એના બાબતમાં જાણવા માગતા હોય તો નો યોર કેન્ડિડેટ એ એપ છે ઉપરથી જે ઉમેદવાર ઊભા છે એની એસેટ કેટલી છે, એની લાયબિલિટીઝ કેટલી છે, કોઈ ક્રિમિનલ રેકર્ડ હોય એ બાબત પણ એમાંથી જોઈ શકે છે. કારણ કે જો કોઈ એવા ક્રિમિનલ રેકર્ડ ધરાવતા ઉમેદવારો કોઈ પોલિટિકલ પાર્ટી ઊભી રાખતો તો એને 3 વારે જાહેરાત પણ કરવાની હોય છે અને એ પણ કહેવાનું છે કે કયા કારણસર ઉમેદવાર બને અને કોઈ આ સિવાયના ઉમેદવાર શા માટે ન મળે એ પણ એમાં જાહેર કરવાનો છે. જે ઉમેદવારો આવશે એના માટે જે આપણે એક સુવિધા એપ પણ છે જેના ઉપરથી વિવિધ પ્રકારની જે મંજૂરીઓ મેળવવાની હોય એ પણ આપણે ઓનલાઈન આપણે ટ્રેકિંગ સિસ્ટમથી એને આપીશું. અમારો પ્રયાસ જે ખાસ એ રહેશે કે સમગ્ર જે પ્રોસેસ છે ઇલેક્શનની એ દરમિયાન તમામ ઉમેદવારોને તમામ જે પક્ષો છે એને એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળી રહે અને તમામ એક પ્રકારના પ્લેટફોર્મ પર રહી અને પોતે ચૂંટણીમાં જે કાર્ય એમણે ઝંપલાવ્યું છે
એ ચૂંટણીમાં એમને લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપી એ અમે ખાસ અમારી આશય રહેશે. એમાં એસપી શ્રી પણ ખાસ ખૂબ વિજિલ છે અને સિક્યોરિટી સ્ટાફ જે અમારે નિમણૂક કરવાનો હોય એના બાબતની પણ સંપૂર્ણ એમને તૈયારી કરી છે. અને ઉપરાંત જે પણ અમને બહારથી પણ ફોર્સ મળશે તો જ્યાં જ્યાં એવા કોઈ પોલીસ સ્ટેશન અથવા વિસ્તાર જણાશે ત્યાં અમે ચોક્કસ એમાં વધારે સતર્ક રહી અને સંપૂર્ણ રીતે નિષ્પક્ષ રીતે આપણા માધ્યમથી તમામ મતદારોને કે જ્યારે ચૂંટણી પંચ આટલી બધી તૈયારી કરતું હોય છે ત્યારે ચૂંટણીના દિવસે એટલે કે મતદાનના દિવસે આપ ચોક્કસ પોતાના મતદાન મથક પર આવો, પોતાના મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરો અને આપ આવશો તો જ આ ચૂંટણીનો જે મહાપર્વ છે એ ખરા અર્થમાં સાર્થક.